દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. રિસન્ટલીમાં ગૂગલની ફોન્ટ ડાયલરવાળી નવી એપ્લિકેશનની અપડેટ આવેલી છે. તેનાથી મોસ્ટલી બધા લોકો પરેશાન છે અને દરેકને જૂની એપ્લિકેશન વધારે યુઝ ટુ અને અનુકૂળ હતી. તો આજે હું આપણા માટે લઈને આવ્યો છું તેનું એક પ્રોપર સોલ્યુશન જે તમારી જૂની અપડેટ પાછી લાવી દેશે. તો જાણવા માટે પૂરો વિડીયો દેખો, ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરીને બીજાને પણ આ સોલ્યુશન આપો. તો આપ દેખી શકો છો આ નવું મોડલ. બિલકુલ અલગ રીતે દેખાય છે. તો સોલ્યુશન માટે સૌથી પહેલાં તમારે હોમ સ્ક્રીન પર જઈને ડાયલવાળી એપ્લિકેશન પર 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું. ત્યાં આગળ એપ ઇન્ફો દેખાશે, તેની પર ક્લિક કરો. હવે સ્ક્રોલ કરીને તમે નીચે દેખી શકશો કે અનઇન્સ્ટોલ અપડેટનો ઓપ્શન આવે છે. ત્યાં આગળ ક્લિક કરવાનું, ઓકે આપી દેવાનું. તો આપ જોઈ શકશો કે ફોન એપ્લિકેશનની જૂની અપડેટ પાછી આવી ગઈ છે. અને ચેક કરવા માટે તો આપ જોઈ શકો છો જૂની અપડેટ પાછી આવી ગઈ છે એઝ ઇટ ઇઝ. તો દોસ્તો, આ સોલ્યુશનના યુટ્યુબ પર ઘણા વિડીયો પણ અવેલેબલ છે, પરંતુ આ અપડેટનું એક પ્રોપર સોલ્યુશન નથી. ફરીથી આ અપડેટ પાછી પણ આવી જાય છે અને પ્રોબ્લેમ ફરીથી ત્યાંના ત્યાં રહી જાય છે. તો આપણા માટે એક પરમેનન્ટ સોલ્યુશન હું તમારા માટે લઈને આવ્યો છું. તો આના પરમેનન્ટ સોલ્યુશન માટે સૌથી પહેલાં તમારે જવાનું ફોનના સેટિંગમાં. ત્યાં આગળ તમે દેખી શકશો સિસ્ટમ એપ અપડેટર. જો ડાયરેક્ટ ના મળે તમારા એન્ડ્રોઈડ સિસ્ટમમાં તો સર્ચ મેનુમાં જઈને બી સિસ્ટમ અપડેટર તમે ચેક કરી શકો છો. તેમાં ક્લિક કરવાનું. ઉપર રાઈટ સાઈડ કોર્નર પર તમને 3 ડોટ દેખાશે, ત્યાં આગળ ક્લિક કરીને તેના સેટિંગમાં જવાનું. અહીં આગળ તમે ચેક કરી શકશો નીચે ઓટો અપડેટ્સનો ઓપ્શન છે, તેમાં ક્લિક કરીને અપડેટ યુઝિંગ વાઈફાઈ એન્ડ મોબાઈલ ડેટા એમાંથી કોઈ ઓપ્શન રાખવાનું નહીં, ખાલી તમારે ડોન્ટ અપડેટ પર ક્લિક કરી દેવાનું. આ સેટિંગથી તમારે એક કન્ફર્મ થઈ જશે કે તમારી સિસ્ટમની કોઈ બી એપ્લિકેશન ઓટોમેટિક અપડેટ નહીં થાય. તો દોસ્તો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી અપડેટ્સ અને ટિપ્સ તમારી માટે અમે લાવતા રહીશું. થેન્ક યુ.